મને વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર 7 વિકલિતના ઉપયોગમાં ખૂબ સારા દાખલાઓ અને બહુ જ બુદ્ધિશાળી વાળા માટેના દાખલા છે જે તમે લોકો છો એના માટેના ઘણી વાર પૂછાય એવા 5-5 માર્કની અંદર તેવા જે સ્વાધ્ય 6.5 એટલે કે ચેપ્ટર 6 ની અંદર જ આપણે વાત ચાલી રહી છે ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગમાં છે સ્વાધ્યાય 6.5 માં એવું કીધેલું કે x plus y is equal to 60 છે અને xy ક્યુબ એ મહત્તમ થાય હવે x plus y is equal to 60 તો ધ્યાન આપીએ દાખલાની અંદર જ મિત્રો કે x plus y is equal to 60 now x is equal to 60 minus y લખી શકાય જે આપેલું છે એના જ પરથી પછી xy ક્યુબ આપણને મહત્તમ કીધું છે તો હાલમાં આપણે fy તરીકે હું લખું છું xy ક્યુબ જે મહત્તમ થાય તેવું મૂલ્ય શોધવાનું તો એની અંદર હું x ના સ્થાને 60 માઇનસ y મૂકી દઉં પરિણામ એકમાંથી અને y ક્યુબ તો જો હું બ્રેકેટ એટલે કે કૌંસ છોડી દઉં તો લખાય શું 60y ક્યુબ માઇનસ y રેઝ ટુ 4 આ fy થયું હવે એનો પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન તો પ્રથમ વિકલન f ડેશ y ઇઝ ઇક્વલ ટુ 60 180y સ્ક્વેર માઇનસ 4y ક્યુબ લખાય પછીનું દ્વિતીય વિકલન લખવામાં આવે મિત્રો f ડબલ ડેશ y 18 દુ 36 એટલે 360y માઇનસ 12y સ્ક્વેર લખી શકાય આ દ્વિતીય વિકલન આ રીતના વિધેય પછી વિધેયનું પ્રથમ વિકલન પછી એનું દ્વિતીય વિકલન કોઈ પણ વિધેયનું મૂલ્ય માટે મૂલ્ય મહત્તમ કે ન્યૂનતમ માટે પ્રથમ વિકલન જે છે એના બરાબર શું લેવું પડે 0 પ્રથમ વિકલન આપણી પાસે છે 60y ક્યુબ માઇનસ y રેઝ ટુ 4 60y ક્યુબ માઇનસ y રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 0 થાય જેની અંદર આપણે કોમન કાઢી લઈશું તો પ્રથમ વિકલન આ fy છે પ્રથમ વિકલન એટલે f ડેશ y લખાય છે 180y સ્ક્વેર માઇનસ 4y ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0 થશે એની અંદરથી કોમન નીકળતું તો કોમન કાઢી શકાય મિત્રો તો કોમન ની અંદર 4 કોમન કાઢી લઈ અને y સ્ક્વેર એટલે 45 ચોક 180 માઇનસ y ક્યુબ માંથી y સ્ક્વેર એટલે y ઇઝ ઇક્વલ ટુ 0 બંનેનો ગુણાકાર 0 છે એટલે એનો મતલબ y સ્ક્વેર બરાબર 0 અથવા 45 માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0 જો y ઇઝ ઇક્વલ ટુ 0 નહીં અથવા y ઇઝ ઇક્વલ ટુ 45 તો y બરાબર 0 એ શક્ય નથી શું કામ શક્ય નથી એ પણ આપણે કારણ કરશું y બરાબર 45 અને y બરાબર 0 જો આપણે દ્વિતીય વિકલનમાં મૂકવામાં આવે તો f ડબલ ડેશ y ઇઝ ઇક્વલ ટુ 0 તો મૂલ્ય શક્ય નથી કોઈ પણ પ્રકારનું મૂલ્ય ન મળે જો દ્વિતીય વિકલન 0 થાય તો મહત્તમ કે ન્યૂનતમ જવાબ આપી શકાય નહીં પરંતુ આપણે f ડબલ ડેશ ઓફ y દ્વિતીય વિકલન જે 360y માઇનસ y સ્ક્વેર છે એમાં y ના સ્થાને આપણે 45 મૂકી દઈએ તો ચાલો અથવા સાદુરૂપ આપવું હોય તો પણ આપી શકાય y ના સ્થાને જો 360 ગુણ્યા 45 મૂકી દો માઇનસ 12 ગુણ્યા 45 કોમન કાઢી માનાથી 45 કોમન કાઢી લઈ તો કૌંસમાં 360 માઇનસ 12 ગુણ્યા 45 તો 12 ગુણ્યા 45 ની વાત કરી દઈએ તો મિત્રો એનું મૂલ્ય 540 560 માંથી 540 છે એટલે માઇનસ 180 45 ગુણ્યામાં 180 એટલે લેસ ધેન 0 આવશે જો દ્વિતીય વિકલન લેસ ધેન 0 આવે f ડબલ ડેશ ઓફ y લેસ ધેન 0 તો fy નું મહત્તમ મૂલ્ય મળે છે
એ કેટલા આગળ મળે એ fy માં મૂકવાનું મિત્રો. તો fy બરાબર આપણી પાસે રકમમાં આપ્યું જ છે કે f of y is equal to આપણે fy is equal to 60y cube minus y raised to 4 એ રીતના લખી શકાય, બરાબર. પરંતુ fy નું મહત્તમ મૂલ્ય નથી કીધું, x અને y શોધવાના કીધા. રકમમાં કીધેલું છે કે x અને y મૂકવાનું, x અને એટલે આ જે y છે પરિણામ 1 માં મૂકવાનું હતું, બરાબર. તો આપણે મહત્તમ મૂલ્ય fy નો લે. fy એટલે કયું કહેવાય ખબર? xy ક્યુબ જે આપણે શરૂઆતમાં લીધું ને એ છે. જો શરૂઆતમાં જ લીધું fy is equal to xy ક્યુબ, જે મહત્તમ કીધું હતું ને આપણને એ આવી ગયા. xy ક્યુબ મહત્તમ ની અંદર x અને y શોધવાનું કીધું છે. x અને y જેની અંદર y 45 છે. તો પરિણામ 1 માં આપણે કિંમત માટે પરિણામ 1 જ્યાં x is equal to આપણી પાસે વેલ્યુ છે 60 માઇનસ y, x is equal to 60 માઇનસ y, જેમાં y બરાબર 45 અને 60 માંથી 45 એટલે કેટલા આવે? 15 છે. x કેટલા આવ્યા? 15 અને y છે કેટલા આવ્યા? 45. એટલે જે શોધવાનું થયું હતું x 15 અને y છે કેટલા કહેવાય? x 15 અને y 45 છે. હજી આ જ પ્રકારનો હજી એક દાખલો છે મિત્રો, ધ્યાન આપજો. રકમ પર બહુ જ ધ્યાન આપવાનું, અઘરું નથી, પણ થોડું ધ્યાન આપવું જરૂરી છે. હવે એના જ જેવા દાખલા એના પછીનામાં ધ્યાન આપશું કે જેમનો સરવાળો 35 થાય એમના ગુણાકાર માટેની પણ વાત કરી છે. તેના પછીના દાખલામાં ધ્યાન આપી દઈએ. 15મા દાખલામાં શું કહે છે કે જેમનો સરવાળો 35 થાય એવી બે ધન સંખ્યા x અને y મળે, x અને y મળે, x અને y મળે, જેથી ગુણાકાર x square અને y raised to 5 મહત્તમ બને. ધ્યાન આપી દે જેનો સરવાળો કેટલો કીધો? 35 થાય એવી બે ધન સંખ્યા કઈ કઈ કીધી? x અને y. એટલે x પ્લસ y બરાબર 35. એના જ ઉપરથી આપણે કોઈ y કરતા કરે તોય ચાલે, x કરતા કરે તોય ચાલે. સાહેબ y કરતા કરો તો શું લખાય? 35 માઇનસ x લખાય અને પરિણામ નંબર 1. હવે આપણને કયું મહત્તમ કીધું? fx બરાબર x સ્ક્વેર અને y રેઝ ટુ 5 એને મહત્તમ બતાવવાનું. y ની વેલ્યુ કેટલી મૂકી દે? 35 માઇનસ x મૂકી દે. તો fx is equal to x cube અને y ની વેલ્યુ 35 માઇનસ x રેઝ ટુ 5 થી આવે. હવે એનું વિકલન કરવાનું છે. ધ્યાન આપી વિકલનમાં ગુણાકારનો નિયમ ઉપયોગ કરશો તો d by dx of fx is equal to d by dx of x square ગુણ્યામાં 30 minus x raised to 5. તો જેની અંદર x સ્ક્વેર હું અચળ રાખો, આનું વિકલન 35 minus x નું 5 ટાઈમ 35 minus x એની 4 ઘાત થાય. પાછું અંદર 0 minus 1 આ રીતે લખી શકાશે મિત્રો. વિકલનની જ વાત ચાલી રહી છે. પ્લસ એક x સ્ક્વેર હતો ને આનું વિકલન, પછી 35 માઇનસ x એની 5 ઘાત હતો અને x સ્ક્વેર નું વિકલન શું લખ્યું? 2x લખી શકાય. આગળ જોઈએ તો બંનેમાં કોમન શું આવે? તો કોમનમાં 35 માઇનસ x એની 4 ઘાત કોમન આવે. 35 માઇનસ x ની 4 ઘાત કોમન, માઇનસ 5x
પ્લસ 2x ગુણ્યા 35 માઇનસ x લખી દઉં. હજી આગળ સાદુરૂપ આપી દઈએ છીએ મિત્રો, તો 35 માઇનસ x એની 4 ઘાત, આગળ એ જ અંદર માઇનસ 5x પ્લસ 35 70x માઇનસ 2x, 35 માઇનસ x એની 4 ઘાત ભલે નંબર, એની અંદર 70x ભલે નંબર, 5 ને 2 7 એટલે માઇનસ 7x સ્ક્વેર, જે કોનું મૂલ્ય છે fx નું છે, f'(x) નું પ્રથમ વિકલન. હવે પાછું દ્વિતીય વિકલન પણ મેળવી લે, હવે જરૂર તો પડવાની છે. 11 સાયન્સ નો જ ઉપયોગ કરી છે વિકલનનો ગુણાકારનો નિયમ. પહેલું પદ અચળ અને બીજા પદનું વિકલન, પછી બીજું પદ અચળ અને પહેલા પદનું વિકલન. ધ્યાન આપી દઈએ એની અંદર 35 માઇનસ x⁴ વાળું જે પદ જે છે એ એમને લખી દે, 70x ને x ની સાથે 70 ને 7 14x લખાશે. ત્યારબાદ એ જ રીતના 70x માઇનસ 7x સ્ક્વેર ભલે 35 નું 0 થઈ, માઇનસ 35 માઇનસ x ની 4 ઘાત છે, 4 ટાઈમ 35 માઇનસ x ની 3 ઘાત, હું ઇન્ટુ માઇનસ લખી શકું. હજી આગળ સાદુરૂપ આપી દઈએ તો 35 માઇનસ x ની જે 4 ઘાત છે ને અહીંયા 3 ઘાત છે, કોમન કાઢી લઈ તોય ચાલે મિત્રો. 35 માઇનસ x ની 3 ઘાત કોમન કાઢી લઈ, કોઈ સાદુરૂપ આપવું હોય તો ચાલે, અથવા હું એમને લખીને લખી દઉં તો પણ થઈ શકે, એવું નથી. જો એમને લખીએ તો શું લખાય, 35 માઇનસ x⁴, 70 માઇનસ 14x, આ બે પદ આવી જાય. તો અહીંયા માઇનસ છે ને પ્લસ છે, પ્લસ જો માઇનસ માઇનસ આ 4 આગળ લઈ લઈ, પાછળ ગુણકમાં 70x માઇનસ 7x સ્ક્વેર, એના જ ગુણકમાં 35 માઇનસ x એનું ક્યુબ, દ્વિતીય વિકલન થયું. જે પદ થયું એ દ્વિતીય વિકલન f''x. હવે કોઈ પણ મૂલ્ય માટે સ્થાનીય મૂલ્ય મહત્તમ k ન્યૂટન માટે પ્રથમ વિકલન શું લેવું પડે, 0 લેવું પડે. પ્રથમ વિકલન આપણી પાસે છે f'(x), એટલે કયું છે 35 માઇનસ x ની 4 ઘાત ગુણકમાં 70x માઇનસ 7x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 લખાય. આગળ એમને એમ જ કે 35 માઇનસ x એની 4 ઘાત ભલે રહે, તો આમાંથી કોમન શું નીકળે, 7x એટલે 10 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 0. ત્રણેય પદ ગુણાકારમાં છે, એટલે આ એક પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ. 7x ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 35 માઇનસ x બરાબર 0 અથવા 10 માઇનસ x બરાબર 0. x બરાબર 0, x બરાબર 35 અને x બરાબર 10. હવે જે મૂલ્ય આવે x બરાબર 0 લઈ તો દ્વિતીય વિકલનમાં f'(x) ની વેલ્યુ કેવી થાય વિચારો. અહીંયા x ના સ્થાને 0 મૂકી દે તો બધું 0 થઈ જાય. અહીંયા 0 મૂકો તો ઋણ થશે, અહીંયા 0 મૂકો તો ધન, એટલે માઇનસમાં આવશે. 0 મૂકીએ તો x 0 લેવામાં આવે તો બરાબર f'(x) લેસ ધેન બધું જ 0 થઈ જાય. ગુણાકાર મહત્તમ થયેલો f'(x) પણ 0 થઈ જાય, શક્ય થઈ જાય. અને જો 35 લેવામાં આવે તો x બરાબર 35, તો જેથી કરીને બે સંખ્યા x જો 0 લઈ તો y 35 અને આપણને x પ્લસ y 35 કીધા તો y 0 થાય. તો
તો બંનેનો ગુણાકાર જે છે કયો ગુણાકાર ખ્યાલ છે x²y³ એ તો ઓલરેડી 0 થઈ જાય એટલે આ પણ શક્ય નથી, આ પણ શક્ય નથી. અને દ્વિતીય વિકલનમાં x બરાબર 10 ની દ્વિતીય વિકલન જે આપણી પાસે છે f x ઇઝ ઇક્વલ ટુ 35 માઇનસ x એની 4 ઘાત 70 માઇનસ 14x માઇનસ 4 ઇન્ટુ 70 માઇનસ 70x માઇનસ 4x સ્ક્વેર ઇન્ટુ 35 માઇનસ x એનો ક્યુબ લખાશે, જેમાં x ના સ્થાને 10 લે તો 35 માઇનસ 10 એની 4 ઘાત, ત્યારબાદ 70 માઇનસ x ના સ્થાને 10 એટલે 140, 4 ઇન્ટુ x ના સ્થાને 10 એટલે 700, 100 ગુણ્યા 4 એટલે 400, 10 મૂકીએ એટલે 25 ના ક્યુબ લખી શકાય. આગળ સાદુરૂપ જોતા જોઈએ તો 25 ની 4 ઘાત 25 ની 3 ઘાત એટલે 25 ની 4 ઘાત ગુણકમાં -70, 4 ગુણ્યા 300 ગુણ્યા 25 ની 3 ઘાત. આગળ જવાબને અનુરૂપ થોડુંક સાદુરૂપ આપી દઈએ તો મિત્રો શું થશે ધ્યાન આપજો. આ 25 ની 3 ઘાત છે, આ 25 ની 4 ઘાત છે. 25 ની 3 ઘાત કાઢો 25 + 175 માઇનસ 3 ચોક 12 એટલે 1200 આવશે. એટલે જે જવાબ આવશે ને એ માઇનસમાં આવશે. f" ઓફ x ની વેલ્યુ એ <0 આવે, ઋણ આવે છે. તો ઋણ આવે તો fx નું મૂલ્ય કેવું મળે, મહત્તમ મળે છે. કેવું મળે, તો આપણને કીધું fx એટલે કયું પદ છે, જો વિચારો શરૂઆતમાં જે છે fx એટલે x²y⁵ છે ને એ મહત્તમ કીધું છે, એ જ આવી જાય કે x²y⁵ કેવું કીધું, મહત્તમ. અને fx આપણી પાસે જે છે તે x²y⁵ મહત્તમ તે મળે. fx is equal to x²y⁵ એ મહત્તમ મૂલ્ય મળે. હવે x બરાબર કેટલા અને y બરાબર કેટલા, આપણે x જોવા કેટલું લીધું છે, 10 છે ને, જોવો તો મિત્રો કેટલું છે, 10. x છે આપણે 10 લઈ લઈ, x is equal to 10 અને y બરાબર 35 ઓછા x, તો y is equal to 35 ઓછા 10, તો y કેટલા થાય, 25. એટલે x 10 અને y 25 આ રીતનો આન્સર આવે મિત્રો. એટલે આપણે ખ્યાલ આવી જ ગયો છે કે શું કહેવા માંગે છે તે. હવે એના પછીના દાખલામાં ધ્યાન આપીએ, એ જ પ્રકારનો ઉપયોગ આવે છે. થોડુંક વધારે મગજ વાપરજો, not be easy. When you easy, if you want the hard work and hard work. જો શું આપ્યું છે 16મા દાખલામાં, જોવાનું છે અને સાથે સાથે વિચારવાનું પણ છે. એમ કહેવામાં આવ્યું કે જેમનો સરવાળો 16 હોય એવી બે સંખ્યા લેવાની. પેલામાં 35 હતું, નવા 16 આવ્યું છે. તો ધ્યાન આપી દઈએ, રકમ લખીએ છીએ, જેમનો સરવાળો એટલે બે સંખ્યા તો જોઈએ છે કે જેમનો સરવાળો 16 હોય તેવી બે સંખ્યાઓ, બે ધન સંખ્યા શોધો. અને આગળ જ કહેવામાં કે જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ થાય. ઘનનો સરવાળો શું થાય, ન્યૂનતમ. તો ધ્યાન આપી દઈએ, જેમનો સરવાળો 100 થાય તેવી બે ધન સંખ્યા. તો આપણે બે ધન સંખ્યા ધારી મિત્રો, બે ધન સંખ્યાને x અને y તરીકે પણ ધારી શકાય.
એક્સ અને વાય ના માટે જેનો સરવાળો 16 છે એટલે એક્સ પ્લસ વાય બરાબર 16 છે. તો y is equal to શું થયું 60 minus x. હવે એમના ઘનનો સરવાળો ન્યૂનતમ x ઘન પ્લસ y ઘન, તો બધું x માં જ રાખવું હોય તો x ઘન અને y ના સ્થાને લખી દો 16 minus x. આજે આખું મૂલ્ય fx થી લીધું. હવે આ fx હવે આપણે જેમ ગણતા હતા એ જ રીતના બરાબર, પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન. તો પ્રથમ વિકલન જોઈએ તો f dash x is equal to x cube નું વિકલન 3x cube, આનું વિકલન 3 times 16 minus x એનો વર્ગ 0 minus 1 લખી દે. એટલે આખું આન્સર લખવામાં આવે તો શું થાય 3x square minus 3 times 16 minus x એનો જે મૂલ્ય છે એ પ્રથમ વિકલન f dash x. એનું પાછું વિકલન લઈ એટલે ડબલ ડેશ x 3 2 6 minus 6 16 minus x પાછું માઇનસ અને માઇનસ આ વિકલન ડાયરેક્ટ લખો, તમે ઇન્ટેલિજન્ટ તો છો જ બરાબર છે, એટલે ડાયરેક્ટ વિકલન લખવું. તો ડબલ ડેશ x is equal to 6x minus plus 6 and 16 minus x. હવે પ્રથમ વિકલન દ્વિતીય વિકલન પરંતુ કોઈ મૂલ્ય માટે પ્રથમ વિકલન છે એના બરાબર 0 લે. પ્રથમ વિકલન એટલે આપણી પાસે શું છે 3x square minus 3 into 60 minus x square is equal to 0. પ્રથમ મૂલ્ય 3x square ભલે minus 3 16 નો વર્ગ 256 minus 32x plus x square is equal to 0. 3x square 256 એટલે 768 જેવું થાય મિત્રો. 768 32 તેરી 96x minus 3x square is equal to 0. minus અને પ્લસ કેન્સલ તો 96x is equal to 768. x બરાબર 768/96. તો મારા મત મુજબ 96 તો x બરાબર 8 આવશે. આ જે વેલ્યુ આવી એ દ્વિતીય વિકલનમાં મૂકવાની. દ્વિતીય વિકલન આપણી પાસે શું છે પછી કિંમત મૂકીને જોવાનું. દ્વિતીય વિકલન એટલે 6x સ્ક્વેર 6x into 6 minus 16x 6x plus 6 into 16 minus x પણ 6x 96 minus 6x આ કેન્સલ એટલે 6 ની વેલ્યુ આવી કોની આવી દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલન ધન આવ્યું એટલે ન્યૂનતમ મળે. યાદ રાખજો ધન એટલે મહત્તમ નહીં. જો ધન આવે ને દ્વિતીય વિકલન તો ન્યૂનતમ મળે, દ્વિતીય વિકલન ઋણ આવે તો મહત્તમ. અહીંયા દ્વિતીય વિકલન ધન આવ્યું છે તો f એ ન્યૂનતમ મૂલ્ય મળે. f ન્યૂનતમ મૂલ્ય મળે. f ન્યૂનતમ એટલે આપણે ખ્યાલ આવે તો બંને સંખ્યા છે એના ઘનનો સરવાળો કીધો તો ન્યૂનતમ થાય. રકમમાં પણ કીધું ઘનનો સરવાળો તો ન્યૂનતમ. તો એક સંખ્યા x કીધી છે અને બીજી સંખ્યા 60 minus y. એક સંખ્યા x કીધી છે અને બીજી સંખ્યા 60 minus x કીધી છે. તો x એટલે આપણે શોધેલું છે 8. અહીંયા y is equal to 60 minus 8 એટલે પણ કેટલા આવ્યા 8 આવ્યું. એટલે બંને સંખ્યા કેટલા વળી કહેવાય માગેલ સંખ્યા 8 અને 8. માગેલ બંને સંખ્યા લખો તો કઈ થઈ 8 અને બરાબર. એમનો સરવાળો 16 થાય અને એમનો ઘનનો સરવાળો ન્યૂનતમ થાય. બીજી બધા ભાગ ચાલી શકે નહીં. એટલે આ રીતના થોડુંક વિચારવાનું મિત્રો. હવે ધ્યાન આપીએ 17મા દાખલામાં શું કહેવા માંગે છે તે.
એ રકમ થોડુંક હું વાંચીને તમને સમજાવું છું. લાંબો દાખલો છે, ખૂબ સારો દાખલો પણ છે અને વિચારવા જેવું પણ છે. જેમની બાજુના માપ 18 સેમી હોય, જેમની બાજુના માપ 18 સેમી હોય એવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી એટલે ખ્યાલ આવે ઉપરના ઢાંકણાનો એવી ખુલ્લી પેટી બનાવવામાં આવી. ખુલ્લી પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે ચોરસ બાજુની લંબાઈ શોધો. ચોરસ બાજુની ધ્યાન આપજો. હવે આમાં શું કીધું? આમ બાજુનું માપ 18 છે, પણ ચારેય બાજુથી કાપીને છે ને એવી રીતના કાપવાનું કે એનું ઘનફળ છે ને એ મહત્તમ થાય. તો આકૃતિ થોડીક આ રીતના વિચારીએ તો આ રીતની ચોરસથી એને અહીંથી આપણે x લઈએ, અહીંથી પણ x લઈએ, અહીંથી પણ x લઈએ, અહીંથી પણ x લઈએ, ચારેય બાજુથી કાપી દઈએ છીએ અને કાપીને પછી વાળી નાખવાનું. ટોટલ લંબાઈ જે છે એ 18 છે. આ બાજુ પણ 18, ત્યારબાદ અહીંયા પણ 18 જ. તો અંદરની લંબાઈ બે બાજુથી x કરી 18 - 2x થશે. આટલો ભાગ છે કાપી નાખવામાં આવે બે બાજુ વાળવા માટે. શું કરશું? ધ્યાન આપજો. કે રકમની અંદર એટલો જ ભાગ જે વાત કરીએ છીએ આપણે અંદરની એની વાત કરીએ છીએ એ લંબાઈ લે. તો લંબાઈ કેટલી થાય મિત્રો? 18 - 2x થાય અને પહોળાઈ પણ એ જ રીતની થાય 18 - 2x. એને જ્યારે વાળશું એટલે આ ચારે બાજુનું x એની ઊંચાઈ થશે. તો કોઈ પણ લંબઘન જે પેટી બનશે એ આ પ્રકારની બનશે. થોડીક લોજિક તો આપણને ખ્યાલ જ છે. જેમાં ઊંચાઈ જે કેટલી થાય? x થશે. ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા ઊંચાઈ. લંબાઈ પણ 18 - 2x, પહોળાઈ પણ 18 - 2x અને ઊંચાઈ પણ કેટલી થઈ? x થઈ. તો x આગળ લખી દઈએ અને 18 - 2x એનો વર્ગ થયો એટલે આખું પદ fx થયું. હવે જેમ ગણતા હતા એ જ રીતના પ્રથમ વિકલન લઈ પાછું એનું દ્વિતીય વિકલન લઈ
પ્રથમ વિકલન બરાબર 0 લઈ સેમ મેથડ નો ચેન્જ. તો પ્રથમ વિકલન માટે f dash x is equal to x અચળ અને d by dx 18 minus 2x ના વર્ગમૂળ પ્લસ 18 minus 2x નો વર્ગ છે અને d by dx x જે છે એ પૂછે તેનું વિકલન શું લખાય 2 ટાઈપ 18 minus 2x તો 0 minus 2 18 minus 2x અને x નો શું થાય 1 થાય minus 2 into 2 એટલે 4 એટલે minus 4x અને 18 minus 2x 18 minus 2x એનો વર્ગ છે. બંનેમાંથી એક કોમન કાઢી લઈએ મિત્રો. આ રીતના આખું જ પદ થયું એ f dash x થી. હવે આ પ્રથમ વિકલન આવ્યા બાદ પછી દ્વિતીય વિકલન પર મેળવી લો. તો પહેલું પદ અચળ બીજાનું વિકલન એટલે 0 minus પછી બીજું પદ અચળ પહેલાનું વિકલન 0 minus 6 into 18 minus 2x minus 2 અને 18 minus 6x. હવે 18 ગુણ્યા 6 એટલે minus 108 6 દુ 22 18 દુ 36 અને 6 દુ 12 12x અને 12x એટલે કેટલા x થાય 24x 36 વત્તા 118 એટલે 144 દ્વિતીય વિકલન થયું. હવે શું લેવાનું મૂલ્ય માટે પ્રથમ વિકલન બરાબર 0. પ્રથમ વિકલન એટલે આપણી પાસે જે છે મૂલ્ય કયું છે 18 minus 2x અને 18 minus 6x 18 minus 2x અને 18 minus 6x બંનેનો ગુણાકાર બરાબર 0 એટલે પહેલું પદ બરાબર 0 અને બીજું પદ બરાબર 18 is equal to 2x. તો x બરાબર 18 ભાગ્યા 2 એટલે કેટલા થાય 18 is equal to 6x. x is equal to 18 ભાગ્યા 6 એટલે x બરાબર કેટલા આવે બંને વેલ્યુ પછી દ્વિતીય વિકલનમાં આપણે મૂકીએ જેથી કરીને ખ્યાલ આવે કે કેવા સ્વરૂપનું દ્વિતીય મૂલ્ય આવે છે. તો દ્વિતીય વિકલનમાં f dash x બરાબર દ્વિતીય વિકલન છે આપણી પાસે છે 24x minus 144. જો x બરાબર 9 તો f dash of 9 is equal to 24 એના ગુણકમાં 9 minus 144 24 ગુણ્યા 9 216 થઈ minus 144 એટલે 72 આવે જે મૂલ્ય ગ્રેટર દેન 0 ગ્રેટર દેન 0 એટલે f dash of 9 dash 9 greater than 0 છે તો ન્યૂનતમ ઘનફળ મળે. હવે જે ન્યૂનતમ ઘનફળ કીધું છે કે મહત્તમ કીધું એ પણ જોવાનું રકમમાં મહત્તમ એટલે આ ન લઈ શકાય કયું ન લઈ શકાય x is equal to 9 છે એ લઈ શકાય નહીં. હવે x is equal to 3 નો વિચારી x is equal to 3 જો x બરાબર 3 હોય તો દ્વિતીય વિકલનમાં f ડબલ ડેશ દ્વિતીય વિકલન 24x minus 144
જેમાં x બરાબર 3, 24 તેરી 72 માઇનસ 144 એટલે માઇનસ 72 છે લેસ ધેન 0 છે. f dash double dash of 3 છે લેસ ધેન 0. તો f નું મહત્તમ મૂલ્ય fx નું મહત્તમ મૂલ્ય મળે છે. fx એટલે કે v મહત્તમ મળે છે, જેમાં આપણને કહેવામાં આવે છે કે જે બાજુઓના માપ છે એ શોધવાના છે. બાજુઓના માપ તો x બરાબર 3 સેમી બાજુની ઊંચાઈ આવે છે. બાજુની ઊંચાઈ એટલે કે આ રીતના થોડું વિચાર કરવામાં આવે છે. આ જે થયું એ ઊંચાઈ કેટલી થઈ? 3. બંને બાજુથી 18 માંથી 6 જાય કેટલું? આ જે ઊંચાઈ છે ને એ 3 છે. આપણને કઈ ઘનફળ ખબર માટે ચોરસની બાજુની લંબાઈ દરેક ખૂણા માટે કાપેલા ચોરસની બાજુની લંબાઈ એટલે કે ચોરસ જે કાપ્યો છે ને એ વાંચો મિત્રો. એટલે કયો ચોરસ ખાસ ધ્યાન આપજો. ફરી વાર રિપીટ નાઉ યુ લિસન ધ કેરફુલી. જે આ ચોરસ જે કાપ્યો ને એની લંબાઈ ચોરસની લંબાઈ કઈ થઈ? x. x એટલે કેટલું આવી ગયું? એટલે આ રીતના આપણો દાખલો સંપૂર્ણ પૂરો થયો. એટલે ચલાવેલા દાખલા છે એમાં થોડુંક કાળજીપૂર્વક ધ્યાન આપવાનું, તો અને તો જ આવડે. હજી આના જેવો હજી એક દાખલો સેમ છે. આમાં હતું એ ચોરસ હતું. હવે એક લંબચોરસ વાળો દાખલો છે. સેમ મેથડ મિત્રો જોઈશું એટલે ખ્યાલ આવશે. જેની અંદર લંબાઈ આપી છે 45 અને પહોળાઈ આપી છે 24. ધ્યાન આપી દઈ એ જ પ્રકારની વાત કરેલી છે. નેક્સ્ટ દાખલા 18માં બધા 5-5 માર્કમાં દાખલા પૂછ્યા. ઇમ્પોર્ટન્ટ દાખલા છે. 45 સેમી બાય 24 સેમી લંબચોરસ પતરાને દરેક ખૂણેથી 4 એકરૂપ કાપીને ચોરસ કાપીને 4 એકરૂપ ચોરસ કાપીને બાકીના ભાગને વાળીને સેમ મેથડ છે. વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. તો ઘનફળ મહત્તમ માટે પતરાની આપવામાં આવતા ચોરસની લંબાઈ શોધો. આ રીતું છે. સેમ મેથડ છે, કોઈ જ નથી. જોઈએ ફિગરમાં કઈ રીતનું થશે. લંબચોરસ કીધું કેટલા બાય કેટલા? 45 બાય 24 છો મિત્રો. લંબચોરસ બસ 45 છે અને 24 છે. બે બાજુથી x વાળું છે, પણ x વાળું છે મિત્રો. અંદરનો ભાગ 45 માઇનસ 2x અને સાઈડનો ભાગ જોવામાં આવે તો 24 માઇનસ 2x કહેવાય. તો અંદરનો ભાગ વાળીએ એટલે લંબાઈ જે હું લખી દઉં L is equal to લંબાઈ 45 માઇનસ 2x પહોળાઈ b 24 માઇનસ 2x અને એની ઊંચાઈ કેટલી કહેવાય? x.
તો દરેકનો ભાગ આ જે છે એ એક્સ બનાવવામાં આવે છે. જોઈએ હવે કઈ રીતના ધ્યાન આપશો તો આખું ઘનફળ એટલે વી અને વી એટલે લગ બાય હાર્ટ નહીં પણ LBH કહેવાય, જેની અંદર વી ઇઝ ઇક્વલ ટુ એલ એટલે 45 માઇનસ 2x, બી એટલે 24 માઇનસ 2x ને ઊંચાઈ એટલે x કહેવાય. આખી જ x ની બહુ કરી છે એટલે વી લખું કે fx લખું બધું એકનું એક જ. આ 45 માઇનસ 2x ને આ x અંદર જાય એટલે 24x માઇનસ 2x લખી શકાય. હવે આખું જ પદ છે ને કાઉન્સ છોડવા હોય તો પણ છોડી શકાય મિત્રો. કાઉન્સ આખા છોડવા હોય તો પણ છોડી શકાય એવું નથી. માનો કે આમાંથી કંઈક કોમન કાઢી લેવું હોય તો કેટલા નીકળે 2x નીકળે તો અંદર કેટલા થાય 12 માઇનસ 2 નીકળી ગયા એટલે 12 માઇનસ x થાય 2x અને 45 માઇનસ 2x 12 2x છે ભલે એમને રહે એટલે આ બે ને કાઉન્સ છોડી દો. 45 ગુણ્યા 12 એટલે 540 થશે. 12 દુ 24x માઇનસ 45x પ્લસ 2x સ્ક્વેર 2x ભલે રહ્યા તો 540 24 અને 45 એટલે 69x પ્લસ 2x સ્ક્વેર. કાઉન્સ છોડી દે તો 540 1080x minus 69 into 2 એટલે 138x પ્લસ 2 to 4x આજે આખું પદ આવ્યું fx આનું પ્રથમ વિકલન એટલે f'6 એટલે 1080 138 ગુણ્યા 2 એટલે 276x અને 4x ક્યુબ નો 4 તેરી 12x સ્ક્વેર લખાય f'6. જેનું પાછું વિકલન લઈ તો 8"x અને 0 માઇનસ 276 ને 12 દુ 24x. તો કેવું લખાય દ્વિતીય વિકલન f'"x બરાબર 24x માઇનસ 276. હવે પ્રથમ વિકલન બરાબર 0 લે ઘનફળ એટલે f થી તો ઘનફળ મહત્તમ માટે પ્રથમ વિકલન બરાબર 0. પ્રથમ વિકલન એટલે આપણી પાસે છે 1080 માઇનસ 276x પ્લસ 12x સ્ક્વેર બરાબર 0. 12x સ્ક્વેર માઇનસ 276x પ્લસ 1080 બરાબર. જોઈએ આની અંદર હું 12 કોમન કાઢી લઉં તો x સ્ક્વેર 12 દુ 24 12 તેરી 23x 12 નવા 190 થાય તો x સ્ક્વેર માઇનસ 23x પ્લસ 90 બરાબર 0 થાય. તો ગુણાકાર 90 અને સરવાળો 23 એટલે 15 18 95 એટલે x માઇનસ 18 x માઇનસ 5 એના બરાબર 0. પહેલું પદ છે એના બરાબર 0 લો તો પણ ચાલે અને બીજું પદ બરાબર પણ 0 તો x બરાબર 18 અને x બરાબર 5. તો બંને વેલ્યુ દ્વિતીય વિકલનમાં મૂકવાની મિત્રો. તો દ્વિતીય વિકલન જે આપણી પાસે છે એ શું છે એ વિચારો. દ્વિતીય વિકલન માઇનસ 276 વત્તા 24x માઇનસ 276 24 ગુણ્યા 18 24 ગુણ્યા 18 432 એટલે માઇનસ 276 વત્તા 432 એમાંથી 276 નો બાદ કરેલો 156 જેવું આવ્યું મૂલ્ય
તો દ્વિતીય વિકલનનું મૂલ્ય 156 જેટલું જગ્યા હવે f નું ન્યૂનતમ મૂલ્ય પરંતુ આપણે મહત્તમ માટે વાત કરવાનું કીધેલું છે મિત્રો. તો હવે આમાં -276 24x x બરાબર 5 -276 24 ગુણ્યા 5 -276 24 પંચા 120 -276 120 -276 -156 જે દ્વિતીય વિકલનનું મૂલ્ય જે મૂલ્ય આવેલું મૂલ્ય છે એ ઋણ છે. જો દ્વિતીય વિકલન હોય તો f નું મહત્તમ મૂલ્ય મળે f નું મહત્તમ મૂલ્ય મળે અને f એટલે ઘનફળ છે તો ઘનફળનું મૂલ્ય મહત્તમ મળે છે. ત્યારે x બરાબર 5 હોય તો x બરાબર જો 5 હોય તો અને તો જ મહત્તમ મૂલ્ય મળે છે. x બરાબર 5 એટલે શું છે જે કાપવામાં આવેલું પતરું છે ને એની લંબાઈ કેટલી આવે 5. જો ચોરસ પતરું છે કાપવામાં આવે છે એની લંબાઈ 5 સેમી કીધી છે આકૃતિમાં આપણે x ચોરસ છે ને એમાં 5 કીધું છે ને પતરું જેથી કાપવામાં આવે ને એ ના પતરું x જે કેટલું છે 5 તો જ એનો અંદરનો એરિયા છે મહત્તમ ઘનફળ મળે. આ રીતના આપણે દાખલા પૂરા થયા. એટલે આ જ પ્રકારના જે લાંબા દાખલાઓ આવશે નહીં. તમે તો બહુ હોશિયાર છો જ કારણ કે તમે નિયમિતપણે બધે જ રોજે રોજના વિડીયો જોઈને લખો છો, પ્રેક્ટિસ કરો છો. મને ખબર છે ઘણી વસ્તુ અમને પણ આવે છે તો અમને હસીને આનંદ નથી અને તમને રડતા અમે જોઈ શકશું. ભલે ન જોવાય તો જોવું પડશે. આ બધું જ ભવિષ્યમાં કામ લાગવાનું છે અને હવે એવો જ સમય ઓછો છે. બરાબર, સરકાર એમને પાસ કરી દે એના માટે નથી ભણવાનું, જ્ઞાનલક્ષી ભણવાનું છે ભાઈઓ. કેમ કે સરકાર પાસ કરી દે, નામ કરી દે, પોતે આસાની રાખવાનું. એ ભારતીય આસાને કારણે માણસ કોઈ આગળ વધતો નથી. પોતાની મહેનતથી આગળ વધે ને એ સાચો અગત્યનું છે મિત્રો. જે ચલાવેલું છે ફરજિયાત તમે 3 વાર વાંચો અને 2 વાર લખશો તો અને તો જ પરીક્ષામાં આવડશે.